સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટની વાત કરીએ, ભારે વરસાદના પગલે શહેરની વાગડ ચોકડી પર પાણી ભરાયા। આ વિસ્તાર જાણે મોટો તળાવ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ગઈકાલથી રાજકોટમાં વરસાદી વાતાવરણ અને આજે આ સ્થિતિ છે। હજુ તો શરૂઆતી વરસાદ છે અને શરૂઆતમાં જ નાગરિકોને આ પ્રકારે વાહન હંકારવાની ફરજ પડી રહી છે। જે આખા પૈડા છે રિક્ષાના તે પાણીમાં ડૂબેલા જોવા મળ્યા। સંવાદદાતા હાર્દિક જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આપ કયા વિસ્તારમાં છો? શું સમસ્યાઓ તમને નજરે પડી રહી છે? ચોક્કસથી દીપા, હું રાજકોટના વાગુદડ ચોકડી વિસ્તારમાં છું ને અહીંયા સમસ્યા છે। સમસ્યાનો જે છે વરસાદ થયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વિસ્તાર છે આમ તો રાજકોટ શહેરનો જે છે એ પોશ વિસ્તાર ગણાતો હોય છે। શહેરના અનેક લોકો જે છે આ વિસ્તારમાંથી અવર જવર કરતા હોય છે, પરંતુ અત્યારે આ કોઈ મુખ્ય રોડ નહીં પરંતુ મોટું તળાવ બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે રીતના વરસાદ વરસ્યો છે તે આમ જોવા જઈએ તો ખૂબ જ પ્રમાણમાં ઓછો વરસાદ કહી શકાય, કેમ કે હજુ શરૂઆતના જે સવારના સમયે જે છે માત્ર ને માત્ર 30 થી 40 મિનિટ વરસાદ વરસતા આ જે વિસ્તાર છે તે મોટું તળાવ બની ગયું છે। અનેક વાહન ચાલકો છે તે અત્યારે આ જે છે રોડ ઉપર ફસાયા છે। કહી શકાય કે ખૂબ જ ગંભીર આ દ્રશ્યો કહી શકાય। લોકો છે અત્યારે પોતાના કામ ધંધે જઈ રહ્યા છે। અહીંથી નીકળતા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અનેક લોકો છે તે અત્યારે જે છે એ અહીંથી પસાર થઈ રહ્યા છે, તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ તો વરસાદ આવ્યાની ખુશી રાજકોટ શહેરના લોકોને સ્વાભાવિક રીતે હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રના નડગોળ તંત્રના પાપે જે છે જે ખુશી છે તે ક્યાંક આફતમાં ફસાઈ ગઈ છે, આફતમાં બદલાઈ ગઈ છે। હાલ આપણી સાથે સ્થાનિક વ્યક્તિ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવી સ્થિતિ છે અહીંની? અરે સાહેબ, સવારે હજી વરસાદ ચાલુ થયો છે, 15-20 મિનિટ વરસાદ આવ્યો હતો તો આ તળાવ બની ગયું। અહીંયા વાહન ચાલકની હાલત જુઓ, આ કોઈ રીત કહેવાય કે તંત્ર ક્યાં છે, મ્યુનિસિપાલિટી ક્યાં છે? આમ કાંઈક તો જુઓ તમે, બોલો। કોઈ હજી ખબર લેવાય નથી અને સવારના 6 વાગ્યાની વાહનની હાલત આ કપોડી છે। નિશાળુ વાળાની બસો હેરાન થાય છે, કારખાના વાળા માણસો હેરાન થાય છે, દૂધ વાળા, શાકભાજી વાળા બધા હેરાન। તમે જોવો જ ગોઠણસમાં પાણી છે। કાંઈક તો તમે વિચાર કરીને બોલો, કાંઈક તો પબ્લિકની ખબર તો લ્યો તમે। પબ્લિકની શું હાલત છે જોવો તો ખરા તમે। હમણાં ચૂંટણી ગઈ તે મત માટે તો તમે દોડીને આવતા હતા, અત્યારે પબ્લિકની ખબર લ્યો છો? આ પબ્લિક કેવી કફોડીમાં છે અત્યારે, જોઈ લ્યો એની પરિસ્થિતિ તમે લાઈ જોઈ શકો છો। હજી વરસાદ તો શરૂઆત જ થયો છે, અને ફૂલ વરસાદ થાય તો તમે કરી શું લ્યો? અત્યારે પબ્લિકમાં અડધા મકાન તો ડૂબી જાય એવું છે બધું, બરાબર છે? તમે કઈક જરીક અને સ્થળ ઉપર આવીને જરીક મેયર ગમે તે આવીને જોવો તો ખરા, આમ જોવો જ આ વસ્તુ જોવો તો ખરા તમે અત્યારે। ચોક્કસથી કહી શકાય કે અહીંયા અનેક વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જ્યારે પણ આ રોડ ઉપરથી પસાર થવાનું થાય છે ત્યારે તેમના વાહન છે તે પાણીમાં ડૂબી જતા હોય છે, જે એમના કારણે વાહન પણ બંધ થઈ જતા હોય છે। આ સમગ્ર વિસ્તાર જાણે વિશાળ સરોવર બની ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા જે અનેક વાહનો બંધ પડી જતા હોય છે તેથી લોકોને પણ દોરીને જવાની ફરજ પડી રહી છે। માત્ર ને માત્ર આ ચોક નહીં પરંતુ આ ચોક પર આવતા અનેક રોડ છે તે વિશાળ જે છે એ નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તંત્ર દ્વારા પ્રી મોન્સૂનના દાવાઓ કરવામાં આવતા હતા, પરંતુ ન્યૂઝ 18ની સ્ક્રીન ઉપર આ તમામ દાવાઓ છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કાગળ ઉપરના દાવાઓ સાબિત થઈ રહ્યા છે, કેમ કે અહીંયા જે છે વરસાદ રહી ગયાના 1 કલાક જેટલો સમય વીતી ગયો છે, આમ છતાં પણ પાણી નથી ઓસરી રહ્યા। લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને જે છે એ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ સીધા જ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના વાગુદડ ચોકડી વિસ્તારના છે અને અહીંયા જે છે લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક રિક્ષાઓ પણ બંધ થઈ ગઈ હતી, તો કેટલીક જગ્યાએ સ્કૂલ વાન પણ ફસાઈ છે। કહી શકાય કે આ રીતના લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે છે વગડ ચોકડી ધોધમાર વરસાદથી પાણી આખો વિસ્તાર વાગુદડ ચોકડીથી અમારા સંવાદદાતા હાર્દિક જોશી તમને દર્શાવી રહ્યા છીએ। હજુ તો નજીવો વરસાદ વરસ્યો છે, 1.5 થી 2.5 ઇંચ વરસાદમાં રાજકોટની આ સ્થિતિ જોવા મળી રહી છે। આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે, શું સમસ્યાઓ સર્જાશે તેનો આપ અંદાજ લગાવી શકો છો? પ્રી મોન્સૂન કામગીરીના દાવા થતા હોય છે દર વખતે, પરંતુ હકીકત એ જ છે
કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. આ તો પોશ વિસ્તાર છે, તેમાં પણ આ પ્રકારની સ્થિતિ. અહીંથી જે વાહન ચાલકો પોતાના વાહન લઈને પસાર થઈ રહ્યા છે તેમના વાહન ખોટકાવવાની સમસ્યા સર્જાઈ છે. આખા પૈડા વાહનોના તે પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. દર વર્ષે આ જ સમસ્યા આખરે કેમ સર્જાય છે? ઘણી વખત એવું કહેવામાં આવતું હોય છે કે અમે તમામ સાફ સફાઈ કરી દીધી છે, કેચપીટ મેનહોલની, ગટરની સફાઈ થઈ ગઈ છે અને ગટર બેક નહીં મારે, પરંતુ ગટરમાંથી પણ પાણી બેક મારતા જોવા મળ્યા. સંવાદદાતા હાર્દિક ફરી એક વખત જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. હાર્દિક, શક્ય હોય તો ત્યાં જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે, ત્યાં જેમની દુકાનો પહેલેથી જ છે, તેમની પાસેથી એ પૂછવાનો પ્રયત્ન કરજો કે શું દર વર્ષે આ સમસ્યા સર્જાય છે? દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે? ચોક્કસથી ફરી એક વખત આપણી સાથે અહીંયા જે સ્થાનિક વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કઈ રીતના અહીંયા દર વર્ષે આવી તકલીફ થાય છે? હા સાહેબ, દર વખતે આથી પરિસ્થિતિ વિકટ હોય છે. આજ તો હજી વરસાદ પડ્યો નથી, છતાંય આટલું પડી ગયું છે. તો પછી આ વરસાદ બહુ થાય તો શું હાલત થાય? તમે જો અત્યારે આ વગડ ચોકડી કહેવાય છે, વગડ ચોકડી નથી, અત્યારે બે તળાવ બની ગયું છે. અત્યારે મોટું તળાવ થઈ ગયું છે. તમે માણસોની હાલત જુઓ. આ ભાઈને પૂછી જો, કહ્યું ના ભાઈ ક્રોસ કરવા જાય છે પણ ક્રોસ કરી શકતા નથી, પાણીના મોજા મારે છે, ઠેલ મારે છે. અન્ય વ્યક્તિ છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવી તકલીફ? તકલીફ તો ઘણી છે, તકલીફ ઘણી છે અને પાણી બહુ ભરાય છે, ઘણા ભરાય છે. હા, દર વર્ષે ભરાય છે. બહુ હેરાન થાય છે લોકો, બધા જાજા હેરાન થાય છે. હા, બધું તકલીફ રહી છે, મોટે વાહન અડધા ડૂબી જાય છે. કહી શકાય કે જે રીતના અહીંયા સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે માત્ર ને માત્ર એક વખત આ બનાવ નથી બન્યો, એક વખત અહીંયા પાણી ભરાણું એવું નથી. દર વખતે જે છે અહીંયા પાણી ભરાતા હોય છે અને એમના કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે. ખાસ કરીને જે રીતના આ જે છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાહન ચાલકો હેરાન પરેશાન છે, અનેક વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે. આ જે દ્રશ્યો છે તે રાજકોટ શહેરના જે કહી શકાય કે ખૂબ જ વ્યસ્ત રોડ છે. અહીંયા દિવસ દરમિયાન હજારો વાહન છે તે અવર જવર કરતા હોય છે અને તેના ત્યાંના દ્રશ્યો છે. અહીંયા લોકો છે તે ઊભા પણ નથી રહી શકતા, પોતાનું વાહન પણ, પોતાની વ્યથા જે છે તે ન્યૂઝ એટીન સમક્ષ ઠાલવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં ઊભું રહી શકાય એવી પણ સ્થિતિ નથી અને એટલા માટે વાહન ચાલકો છે તે પણ ઊભા નથી રહી શકતા. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છે તે વહેલી સવારથી જ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ભારે હેરાનગતિ પણ ભોગવી રહ્યા છે. આપણી સાથે અહીંયા અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. ચોક્કસથી આ જે છે રાજકોટ શહેરના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે લોકો જે રીતના મુશ્કેલી ભોગવી રહ્યા છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અહીંયા જે છે જે મહિલા છે તે પણ અત્યારે અહીંયા જે રીતના પસાર થઈ રહી છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્કૂલ બસો છે તે અહીંયા જે છે એ જે અહીંથી નીકળી રહ્યા છે. આપણે ભાઈ શું કહેશો, કેવી તકલીફ પડે છે સવારથી? વગર ચોકડી ગુદના ભાઈ બહુ તકલીફ પડે ભાઈ. અહીંયા જે છે લોકો વાહન ચાલકો હોય છે તે પસાર થતા હોય છે અને એમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોઠણસોમાં પાણી ભરાયા છે. અહીંયા વાહન છે એ ઊભું રાખવું પણ ખૂબ જ મુશ્કેલ છે. તો બીજી તરફ વહેલી સવારમાં પોતાના કામ ધંધે જવું પણ જરૂરી હોય છે અને એટલા માટે મહિલાઓ છે તે પોતાના કામ ધંધે જવા માટે લોકો છે તે જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન બંધ પડી જતા હોય છે. તેઓ પણ સમયસર પોતાના કામ ધંધે નથી પહોંચી શકતા. ત્યારે અહીંયા એક બે નહીં પરંતુ અનેક એવા વાહનો છે કે જે અત્યારે કહી શકાય કે તેઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક વાહનો છે તે પડી રહ્યા છે. લોકોની વ્યથા છે, લોકો તંત્ર સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે જો આવું જ કામ કરવું હોય તો પછી ટેક્સ શા માટે વસૂલ કરવામાં આવે છે. તંત્ર સામે પ્રી મોન્સૂનના અનેક દાવાઓ તે કરવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે અહીંયા અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ ફરી એક વખત વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ શું કહેશો, કેવી તકલીફ પડે છે? જોરદાર બરોબર. અત્યારે રાજકોટમાં સમસ્યા, અત્યારે આ પાયર રોડ ઉપર બહુ જોરદાર સમસ્યા છે અત્યારે ને. આ ભાજપના રાજ્યમાં આ બધા નેતાઓને મત દઈને જો આટલા ખાડા પાણીમાં આ લોકો રોડ બનાવતી કોઈ લેવલ જોતા નહીં હોય. રોડનું કોઈ લેવલ હોઈ નહીં શકે. રોડનું આટલું બધું લેવલ હોવું તો જોઈએ ને. આટલો આવડો મોટો સાહેબ ખાડો અહીંયા વાહન પડે છે, માણસો પડે છે ને. નેતાઓ અત્યારે આરામથી સોઈ રહ્યા છે બધા સાહેબ.
બરોબર આ રોડ બનાવવા ગયો કોન્ટ્રાક્ટરને ખબર હોવી જોઈએ આ રોડનો ખાડો આટલો છે તો અહીંયા પાણી ભરાવાનું જ છે બરોબર સાહેબ દર વર્ષે પાણી આટલું જ ભરાય છે આથી વધારે પણ પાણી ભરાય છે ક્યારેક એવું બને ગાડી પણ ડૂબી જાય આ ટુ વ્હીલમાં આટલું પાણી હોઈ શકે ક્યારેક એટલી વાર હોઈ શકે જે રીતના દીપા લોકો પણ વ્યથા ઠાલવી રહ્યા છે તંત્ર છે તે જે છે અનેક વખત દાવાઓ કરે છે પરંતુ તમામ દાવાઓ છે અત્યારે સ્પષ્ટ રીતે પોકળ સાબિત થતા હોય તેવા સામે આવી રહ્યા છે અહીંયા માત્ર 5 મિનિટની અંદર જ અનેક એવા વાહનો જોયા છે કે જે લોકો વાહનો દોરીને જઈ રહ્યા છે જે લોકો તે મુશ્કેલીનો સામનો કરીને જે છે જઈ રહ્યા છે જી હાર્દિક. આ વરસાદ છે આમ તો વરસાદની ખુશી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની આ બેદરકારીના કારણે આ જે છે આ વરસાદ છે એ આફતનો વરસાદ બની ગયો છે મુસીબતનો વરસાદ બની ગયો છે રાજકોટ શહેરમાં અત્યારે અનેક જગ્યાએ જે છે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કેટલીક જગ્યાએ ગોઠણસમાં પાણી જે છે ભરાયા છે લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરીને અહીંથી પસાર થઈ રહ્યા છે રાજકોટ શહેરનો ખૂબ જ મહત્વનો વિસ્તાર છે અને અત્યારે અહીંયા જે છે એ લોકો અનેક આફતો સામનો કરી રહ્યા છે લોકોની એક જ પ્રશ્ન છે કે તંત્ર આવા વિસ્તારોને કેમ આઈડેન્ટિફાઈ નથી કરતું આવા વિસ્તારોને જે છે આઈડેન્ટિફાઈ કરીને અહીંયા કેમ કામગીરી કરવામાં નથી આવી રહી જી દીપા હાર્દિક આપની પાસે આવીશું આગળ પણ અપડેટ્સ લેતા રહીશું